શું તમે માની શકો કે કોઈ એક દીકરી એના પપ્પા સાથે બોર્ડની એક્ઝામનું પેપર દેવા જાય છે અને દીકરી એના પપ્પાને એમ કહે છે કે પપ્પા આજે એક્ઝામ દેવાની ઈચ્છા નથી, અને એના પપ્પા એમ કહે છે કે હા વાંધો નહીં, અને એ છોકરી એકચ્યુઅલી એક્ઝામ નથી દેતી. યસ, આવી જ કંઈક યુનિક છોકરી છે આજે મારી સાથે, જેનું નામ છે સ્વરા ઓઝા. રાજકોટનું સિગ્નેચર સોંગ કહી શકાય, એવું રંગીલું રાજકોટ સોંગ, ટેમ્પરેચર હાઈ જેવું તડકતું ભડકતું સોંગ, બબલ અને સટકી ગયું જેવા ક્યુટ સોંગ્સ, પનગટવા કે જે ફ્યુઝન સોંગ છે, અને ગુજરાતી ડેસ્પેસિટોની ક્વીન કહી શકાય એવી એક અમેઝિંગ સિંગર સ્વરા ઓઝા છે આજે મારી સાથે. સ્વરા કૃષ્ણ ભજનથી માંડીને ઇંગ્લિશ પોપ મ્યુઝિક સુધીના તમામ જોનરમાં પોતાનો અવાજ આપે છે. સો એમનું મોડે સાંભળી એમનો એક્સપિરિયન્સ. લેટ્સ એન્જોય ધ પોડકાસ્ટ. તો કેમ છો સ્વરા મેમ? હું મજામાં છું. તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ હું તારો લાલોથી, જે તમારું ફર્સ્ટ જે સોંગ છે જે તમે ફર્સ્ટ ટાઈમ રેકોર્ડ કર્યું હતું એના વિશે તમે જણાવો. એકચ્યુઅલી એની પહેલાં પણ કર્યું હતું, એ મને અત્યારે યાદ આવ્યું. ઓકે. આઈ હેવ સંગ 2 અધર રાઇમ્સ. મમ્મા સ્કૂલમાં મ્યુઝિક ટીચર હતી એટલે એનો આખો પ્રોજેક્ટ હતો અને એમાં મેં રાઇમ્સ ગાયેલી છે. આઈ હેવ અ ડ્રીમ, એ પણ યુટ્યુબ પર છે. ઓકે. અને આઈ થિંક મમ્મી મમ્મી આઈ લવ યુ એવું કંઈક હતું. ઓકે. અને યા સો એની પહેલાં પણ એ ગાયું છે. તો આ કેટલી એજ પર ગયું હતું તમે? સેમ ઓનલી આઈ થિંક, પણ હું તારો લાલોની પહેલાં ગાયેલું છે આ. ઓકે. તો મતલબ પહેલેથી મ્યુઝિકલ બેકગ્રાઉન્ડમાં રહેલા છો તમે, તો ઘરમાં કેવી વાઇબ આવતી આખો દિવસ મ્યુઝિક મ્યુઝિક? આખો દિવસ મ્યુઝિક 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 સિવાય કાંઈ નહીં. સો અત્યારે તમારો આમ લાઈક મેઇન ગોલ શું છે, કે શું આગળ શું કરવું છે તમારે? આગળ હું એક હિન્ટ આપું કે બોલિવૂડ પ્લેબેકમાં જવું છે કે ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક જ બનાવવું છે? બધું જ કરવું છે. બોલિવૂડ બોલાવે તો બોલિવૂડમાં જવું છે, હોલિવૂડ બોલાવે તો હોલિવૂડમાં જવું છે, ઇન્ડિપેન્ડન્ટ તો ચાલુ જ છે કે એમાં મને કોઈ રોકી નહીં શકે. આઈ હેવ સો મચ ટુ ડુ. બિલકુલ. એટલે કોઈ પણ જે બોલાવે હાલો રેડી છીએ હું. બરોબર છે. તો હવે બોલિવૂડ જે પ્લેબેક હોય એમાં તમને ફ્રીડમ ના મળે, પણ ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિકમાં તમારી પાસે ફ્રીડમ હોય કે તમે ગમે ત્યારે ગમે એ વસ્તુ ઇમ્પ્રોવાઇઝ કરી શકો. યા બોલિવૂડમાં આઈ ડોન્ટ થિંક ફ્રીડમ ન મળે. ઇટ્સ જસ્ટ કે ઓલરેડી એક સોંગ બનેલું છે અને મને એઝ અ સિંગર બોલાવે છે, તો સિંગરને સિંગિંગમાં ફ્રીડમ હોય જ કે આઈ કુડ ઓબ્વિયસલી સે કે અહીંયા આ લાઈન આવી રીતે નહીં, મને આવી રીતે સમજાય છે, જો તમને ગમતું હોય તો આઈ કેન સિંગ દેટ વે. એ એઝ અ સિંગર ફ્રીડમ મળે જ, પણ એઝ અ ક્રિએટર આઈ થિંક એઝ એન ઇન્ડિપેન્ડન્ટ ક્રિએટર એ વધારે ફ્રીડમ. હા. કોઈ બોલિવૂડ સોંગ હોય જેને તમારે રિક્રિએટ કરવાનો થાય તો એ કયું સોંગ હોય? આઈ ડોન્ટ થિંક હવે હું રિક્રિએશન કરીશ વધારે. આઈ બિલીવ ઇન ઓરિજિનાલિટી નાઉ. એ બધું કરી લીધું, હવે ઓરિજિનલ સોંગ્સ પર વધારે કામ કરવું છે. અને તમે સખત ઓરિજિનલ સોંગ બનાવી જ રહ્યા છો. યા સો બેક ટુ બેઝિક્સ, કે તમે તમારી સ્કૂલ લાઈફ વિશે જણાવો કે એ કેવી રહી? ઓકે. નાનપણથી જ મ્યુઝિક તો ગમતું જ હતું એન્ડ ઓલ ઓફ દેટ. અને હું ઇમેજિન અ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ કિડ. ઓકે, હું SNK સ્કૂલમાં ભણી છું અને SN કલસાગરા સ્કૂલ રાજકોટ. એન્ડ આઈ હેવ અટર રિસ્પેક્ટ એન્ડ લવ ફોર દેટ પ્લે. કે મારા માટે SNK ઇઝ માય અધર હોમ. ઓકે. ઘર જેવું છે મને. અને બસ હું ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં હતી ત્યારથી જ બધાને ભેગા કરતી ક્લાસમાં, કીબોર્ડ લઈ જતી, સેકન્ડ ફ્લોર સુધી આમ ટીંગાડીને, ઓલું મોટું કીબોર્ડ. ઓ માય ગોડ. ઇમેજિન છોકરી આવડી આ કીબોર્ડ આવડી. બધા જોઈ કે આ શું કરે છે આ. એન્ડ આઈ યુઝ ટુ ટેક માય કીબોર્ડ અને બધાને બેસાડું અને બધાને શીખવાડતી ગીત, અને પછી પરફોર્મન્સીસ કરતા. વાવ. એટલે એમ નહીં કે હું એકલી જ ગાતી, હું બધાને ભેગા કરતી, આખી ટોળી બનાવતી અને શીખવાડતી, અને પછી અમે પરફોર્મ કરતા. એન્ડ ધીસ ઇઝ બેઝિકલી ટિલ 12th હું આ કરતી. ઓકે. અને બીજી અમુક વસ્તુઓ in being in SNK, I had the privilege of being a part of recitation competitions, કે જે બહુ જ સારું છે ફોર સ્પીચ અને પોમ્સ ને એ બધું રિસાઇટ કરવાનું હોય. અને બહુ નાના લેવલથી એ લોકો છોકરાઓને સ્ટેજ પર કેવી રીતે ચાલવું, કેવી રીતે પોતાને પ્રેઝન્ટ કરવું, એનો એક્સપિરિયન્સ જ મળે સીધો.
એટલે ધેટ ઇઝ અ વેરી ગુડ પાર્ટ ઓફ બિંગ ઓન સ્ટેજ ઓલ ધ ટાઈમ, કે હવે મને કાંઈ ફેર જ ન ફેર પડે. જ નથી. રાઈટ. અને આઈ થિંક એટલે જ મને ઓલું છે કે ઓલ આઈ વોન્ટ ડુ ઇઝ બી ઓન સ્ટેજ. એટલે એ એક પ્રેમ છે. મારી અટેન્ડન્સ પણ એમ જ લાગતી કે સ્ટેજ પર જોઈ લ્યો સ્વરા છે તો આવી હશે સ્કૂલે, બાકી નહીં આવી હોય. તો આ તો થઈ ગયેલી મ્યુઝિકની વાત, બરોબર? એ તમારો સ્કૂલ લાઈફમાં મ્યુઝિકનો આવો સીન હતો. વોટ અબાઉટ સ્ટડી? આઈ વોઝ વેરી ગુડ એટ સ્ટડી. ઓકે. બહુ સારી રીતે હું ભણતી. આઈ વોઝ અ વેરી ઓબિડિયન્ટ સ્ટુડન્ટ. મને આમ એકદમ ઓલું આમ કહ્યાગ્રુ છોકરું હોય ને કે બધા ટીચરનું ફેવરેટ, અને ટીચર કે એમ કરીએ, અને વેરી નાઇસ. આમ એક જ વાર કદાચ કમ્પ્લેન આવી છે કે બહુ વાતુડી છે, બસ. અને એ પછી પૂરું થઈ ગયું. ઇટ વોઝ અ ફેઝ, લાઈક થર્ડ ફોર્થ. બાકી કોઈ દિવસ કમ્પ્લેન નહીં, કોઈ દિવસ કાંઈ જ નહીં. વાહ. એકવાર હું ફેલ થઈ હતી કેમિસ્ટ્રીમાં, ઓ માય ગોડ. અને ઘરે આવીને હું રોવા માંડી. ઓકે. 10 માર્ક્સ આવ્યા હતા 50માંથી. પછી ઘરે આવીને રોવા માંડી, અને મમ્મા એટલે શું થયું ભાઈ તને, કેમ આટલું કોઈએ કાંઈ કીધું? કારણ કે કોઈ કાંઈ કહી દે તો મને બહુ લાગી આવતું. કારણ કે ફોર મી માય ટીચર્સ વર વેરી ઇમ્પોર્ટન્ટ ટુ મી. તો મેં કીધું ના, કોઈએ કાંઈ નથી કીધું, એટલે મને વધારે રોવું આવે છે. કારણ કે ટીચર્સ બિલીવ્ડ ઇન મી, અને એ લોકોને ખબર હતી કે ભાઈ આ કદાચ અત્યારે નથી કરતી પણ ફાઇનલમાં તો થઈ જ જશે, મેળ પડી જશે બેન. 11th-12thમાં આઈ ડિડન્ટ ગિવ પ્રિલિમ્સ. હું પ્રિલિમના પેપરમાં સૂઈ જતી. અને મારા નેહા મેમ કરીને, આઈ લવ હર સો મચ, એન્ડ આઈ હેવ સો મચ રિસ્પેક્ટ ફોર હર. અને શી ઇઝ પ્રોબબ્લી માય ફેવરેટ ટીચર of all time. Still, obviously, she's amazing. Shout out to Neha ma'am. But yeah, so મને કોઈ દિવસ પ્રેશર નહીં કે તારે ક્લાસમાં રહેવાનું, કોઈ દિવસ એમ નહીં કે તારે હોમવર્ક કરીને આવવાનું, કારણ કે શી ન્યૂ કે આ કરી લેશે, અને હું કરી લેતી. તમે એક કિસ્સો શેર કર્યો હતો કે તમે પેપર દેવા જતા હતા અને ત્યારે તમે રસ્તામાં ના પાડી. Yeah, oh, that was in બોર્ડમાં એવું થયું હતું. આઈ થિંક PS નું પેપર હતું, પોલ સાયન્સનું. મને પોલ સાયન્સ જરાય ન ગમતું. ઓકે. અને મેં કીધું કે પપ્પા યાર આ બોર્ડની એક્ઝામના પોલ સાયન્સનું પેપર મને જરાય ન ગમે. પપ્પા મને મૂકવા આવે છે અને ઇઝ લાઈક હા તો નો દે. મેં કીધું શું નો દે, 12th તો કમ્પ્લીટ કરવો પડે. એક્ઝેક્ટલી. અને પછી એ તો કરી નાખ્યું, પણ પછી આઈ વોઝ ડુઈંગ માય ઇંગ્લિશ બેચલર્સ, ઇંગ્લિશ લિટરેચર બેચલર્સ ફ્રોમ ઇગ્નો. એટલે આમ ડિસ્ટન્સ લર્નિંગ જ હોય, એટલે કાંઈ જવાનું ન હોય. 2 પેપર દીધા, અને 3જું પેપર હતું કાંઈક, અને હું ઘરે આવી અને મારું મોઢું કાંઈક નહોતું બરાબર, કે આઈ વોઝન્ટ હેપી. તો મમ્મા મને પૂછ્યું કે શું થયું છે, કાંઈ નથી મજા આવતી કે એવું દેખાય છે તારા મોઢા પર, અવળું થઈ ગયું છે, યુ નો હાઉ પેરેન્ટ્સ ટોક. મેં કીધું ખબર નહીં યાર, આઈ ડોન્ટ ફીલ લાઈક સ્ટડીંગ. મજા. અને મેં કાંઈ એવી રીતે નહોતું કીધું કે હું નહીં ભણું. તો મમ્મા કે કાલથી કાંઈ જવાની જરૂર નથી આપણે એક્ઝામ દેવા. એન્ડ આઈ ડિડન્ટ ગો, આઈ લેફ્ટ. એટલે હું 12th પાસ છું. બહુ તારા After that, કાંઈ નહીં. oh my I didn't god. go to college. See, study is not that important. Okay. It's not. If you know something else, and if you're... મને એટલી ખબર પડે કે એક્સેલન્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હા, કોઈ પણ ફિલ્ડમાં. હા, એક્ઝેક્ટલી. તો તમે એક્સેલન્સ એકવાર એક વસ્તુમાં પામી લીધું છે તો there is no need to get it from somewhere else. સહી. સો વોટ અબાઉટ ક્લાસિકલ મ્યુઝિક? એના વિશે તમારો શું ખ્યાલ છે? Classical music, Western classical, any type of music, any genre of music is in itself amazing. એમાં કાંઈ ઓપિનિયન કે કાંઈ વાત જ નથી. તમે કોઈ genre પ્રિફર કરો? હું genre હવે મારું genre બહુ હોચપોચ થઈ ગયું છે, મને જ નથી ખબર. પણ આઈ થિંક આઈ લાઈક J-pop a lot. ઓકે. અને મને ઇંગ્લિશ સોંગ, જેઝ, બ્લૂઝ, પોપ બધું ગાવું બહુ. સૌથી ફેવરેટ વાળું? સાંભળવું મને બ્લૂઝ બહુ ગમે, ગાવું પણ બ્લૂઝ ગમે, પણ આઈ થિંક હવે વધારે J-pop તરફ બહુ ઇન્ક્લિનેશન થાય છે. J-pop તમે આટલા બધા બનાવ્યા, એમાંથી સૌથી ફેવરેટ તમારું કયું છે? ટેમ્પરેચર. તે ઓડિયન્સને બહુ બધું ફેવરેટ છે. યાર અમુક સોંગ્સ હોય ને કે બની જાય યાર. હા યાર. There's no, you can't એવું પાછું બનાવો કે એવું ન હોય, બની ગયું છે એ. આઈ કેન સિંગ અલોંગ ટેમ્પરેચર આઈ. નહીં, એટલું ગમે છે મને. બહુ મસ્ત છે, એમાં ના નહીં. હા, તો હવે ફરમાઈશ છે કે થોડું થઈ જાય. ઓકે.
મારી પાપડના પડકારે રાખું તને, મારા હૈયાના ધક્કારે માપું તને, મારા ચહેરામાં ચહેરો દેખાય છે તને જોઈને શું મને થાય છે. છે આડીને અવળી આ વાતો મારી, છવાઈ છે જોને કેવી ખુમારી, તો જાણી જોઈ ફરી જાય છે તો દિલ આ મારું ડરી જાય છે. કા કરું સજની આય ના બાલમ. છે જરૂર એક ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર છે, કાંઈ દોરો અવાજ જ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઓ માય ગોડ, થેન્ક યુ. પણ મજા આવી ગઈ. હમ. તો આ સિવાય તમે ઘણા બધા સોંગ ગાયેલા છે, એમાંથી તમને એવું હોય કે આ સોંગ તો વાયરલ જવાનું હતું કે આ ગાય જ આ એમ જાશે જ એમ, હા. અને ના ગયું હોય? બધા સોંગમાં એવું જ છે ભાઈ, એવું જ. કારણ કે આઈ ડોન્ટ બ્લેમ એનીવન, કોઈ પર બ્લેમ નથી. ઇટ્સ જસ્ટ કે એટલા બધા સોંગ્સ ઓલરેડી આવી ગયા છે કે ઓડિયન્સને ટાઈમ નથી મળતો જોવા. એકચ્યુઅલી એટલે એવું નથી કે કોઈ સોંગ ખરાબ છે કે કોઈ સોંગ સારું છે. બધા સોંગ્સ મારા માટે ઇક્વલ જ હોય, મેં એટલી જ મહેનત કરી હોય બધા સોંગ્સ. અને બધા સોંગ્સમાં એમ જ લાગતું હોય કે યાર આ તો ઉપડી જશે. ઉડી જશે એમ. ઇટ્સ ફાઇન, ઇટ્સ પાર્ટ ઓફ થિંગ. અને અમે કોઈ દિવસ એવી રીતે સોંગ્સ નથી બનાવતા કે આ સોંગ વાયરલ જાય એટલે બનાવ્યું છે. અમે ખાલી એક બનાવી નાખ્યું અમારા હેપીનેસ માટે, અમારા સેટિસ્ફેક્શન માટે. અને એકવાર અપલોડ થઈ ગયું પછી વી ફોરગેટ અબાઉટ ઇટ. અમે ભૂલી જાય કે એમાં કેટલા વ્યૂઝ ત્યાં, કેટલું થયું, શું થયું. એક મોબાઈલમાં જ મે બી તમે પેલું સ્વિમિંગ પુલની અંદર યસ યાર, કર્યું, હા, જોરદાર. દેટ વોઝ માય ડેડ્સ આઈડિયા. પપ્પાએ કર્યું હતું એ. અમે લોકો ત્યાં સ્વિમિંગમાં જતા તો પપ્પા છે હા આ વગાડીને કંઈક કરીએ, એટલે બની ગઈ રીલ. પણ મ્યુઝિક ભાઈ ગમે ત્યાંથી ઉદ્ભવી શકે એમ. એક્ઝેક્ટલી, આપણે ક્યાંય પણ હોય એક મ્યુઝિક હોય જ આપણી આજુબાજુ. ડઝન્ટ મેટર કે એ સોંગના ફોર્મમાં છે. તમે ખાલી ટેબલ પર આમ કરશો તો એમાંય એક મ્યુઝિક છે જ છે, બેલ બી મ્યુઝિક છે. એક્ઝેક્ટલી. એક સાંભળ્યું હતું કે આપણો જે દરિયો હોય ને એની જે લહેરોનો અવાજ હોય ને એ પણ લી કોડ હોય એનો. અચ્છા, હા, આવું બધું નો અબાઉટ દેટ. એ એક્ઝેક્ટલી આના ઉપરથી મને એક ક્વેશ્ચન યાદ આવ્યું કે તમે નાનપણથી અત્યાર સુધી તો તમે એવું માનો કે તમારી પીચમાં ચેન્જ આવ્યો હોય કે નાના હોય ત્યારે અલગ પીચમાં ગાતા હોય તમે, અત્યારે તમે અલગ પીચમાં ગાતા? બધાને આવે એકચ્યુઅલી. કારણ કે તમારા વોકલ કોર્ડ્સ હજી ડેવલપ થતા હોય. એન્ડ બોયઝ હેવ અ વેરી એ લોકોને અવાજ આખો ચેન્જ થઈ જાય. હા એકચ્યુઅલી કે પેલા આમ એકદમ કે એવું હોય અને પછી અચાનક પ્યુબર્ટી હિટ થાય એટલે આ ચેન્જ આવે. એટલે a lot of singers ને ઘણો બધો ઓલું થાય કે એમનો ઓક્ટેવ્સમાં ચેન્જ આવી જાય. સેમ હેપન વિથ મી કે હું પહેલાં નાની હતી ત્યારે ઘણું બધું ઊંચા સ્કેલ્સમાં ને એમ ગાતી. પણ મારું વોઇસ ટેક્સચર એવી રીતે ડેવલપ થયું કે મને વેસ્ટર્ન પ્રત્યે એટલે વધારે ઓલું થયું. કારણ કે એમાં ફોલ્સેટો અને ક્રેક્સ ને એ બધું ઇટ્સ નોટ અ ફ્લો. હા, ઇટ્સ વેરી કોમન કે હોય જ. એટલે એ વસ્તુથી એ મને બહુ અટ્રેક્શન થયું કારણ કે હું મારા વોઇસને બહુ સારી રીતે યુઝ કરી શકું જ્યારે હું વેસ્ટર્ન ગાતી હોય. અને એવી જ રીતે હું J-pop ગાવા માંડી એટલે આઈ થિંક ઇટ સાઉન્ડ્સ ડિફરન્ટ. ઓકે. હું એવું ટ્રાય નથી કરતી કે ફોકની જેમ સાઉન્ડ કરે કે હિન્દી બોલિવૂડ જેવું સાઉન્ડ કરે. હું મારા વોઇસથી મારાથી જે થાય છે એ બેસ્ટ કરું છું. પરફેક્ટ. તમારા નાની વિશે જણાવો કે એમનો કેવો એક્સપિરિયન્સ છે આ રીલ્સ આ તે બધું બનાવવાનું છે? અરે ભાઈ, પહેલાં તો નાની ઇઝ ધ ક્યુટેસ્ટ પર્સન યુ વિલ એવર મીટ. ઓકે. અને પરોપકાર ભાવનાથી આમ એનામાં ફૂટીને પરોપકાર ભાવના છે કે ખબર કેવું પડે કે બેન પ્લીઝ ગાઓ સાઉન્ડ. એટલે શી ઇઝ ધ મોસ્ટ અમેઝિંગ પર્સન, ધ મોસ્ટ ટેલેન્ટેડ પર્સન આઈ નો. કે એમને ગીત ગાતા આવડે છે, એમને કીબોર્ડ વગાડતા આવડે છે, એમને ક્રોશે આવડે છે, એમ્બ્રોઇડરી આવડે છે, સ્ટિચિંગ આવડે છે. આ જીન્સ એમને સ્ટિચ કરીને દીધું છે મને. A lot of my jeans, a lot of my clothes that you see me wear એ નાનીએ બનાવેલા છે. વાવ. અને કુકિંગ તો ઓહો કહેવાય જ નહીં કાંઈ. સો શી નોઝ અ લોટ ઓફ થિંગ્સ એન્ડ આઈ થિંક એના લીધે મને ઘણું બધું તો શી હેઝ રેઝડ મી મોસ્ટલી. ઓકે. કારણ કે મમ્મા જોબ કરતી અને પપ્પા વોઝ વેરી બિઝી વિથ હિઝ શોઝ એન્ડ એવરીથિંગ. તો નાની અને નાના જ મને મોટી કરી છે. ઓકે. અને
I don't know how to explain. I think I love them more than my parents even. કે It's બહુ a- બડી વાત Yeah, very true. અને I don't think મમ્મા કે પપ્પાને કોઈને પણ એ વાતમાં ઓલું હશે કારણ કે they know. અને હજી સુધી નાની she's 82 I think. અને the amount of work she does ભાઈ કોન્સ્ટન્ટ હું આ કરી દઉં હું આ કરી નાખું હું તને કુર્તા સીવી દઉં તને એમ્બ્રોઇડરી કરી દઉં તને ક્રોશે કરી દઉં કોન્સ્ટન્ટલી ભાઈ ભાઈ અને રીલ્સમાં એને આવું નથી ગમતું એન્ડ શી વિલ નેવર શી વિલ નેવર એક્સેપ્ટ કે એને કંઈક આવડે છે ધેટ ઇઝ અ બેડ થિંગ આઈ થિંક હા એ કોઈ દિવસ એક્સેપ્ટ નહીં કરે કે મને ગાતા આવડે છે અત્યારે હું આ બોલું છું ને એ સાંભળીને એમ કહેશે કે સોરા શું યાર મને તો કાંઈ આવડતું જ નથી ને શું કરસ દે એવું બધું પણ શી ઇઝ ધ મોસ્ટ અમેઝિંગ પર્સન આઈ નો અને who I am is because of her. વાવ સો તમે હમણાં ફૂડની વાત કરી સો આર યુ ફૂડી Yeah, obviously. તો સિંગિંગમાં આવ્યા પછી ફૂડ બાઇન્ડિંગ્સ કેવું તમે રાખો છો જ નહીં. બાઇન્ડિંગ્સ એકેય પ્રકારના કાંઈ જ નહીં નથી બધું જ ખાઉં છું બધું જ પીવું છું બધું જ ચા પાણી આઈસ્ક્રીમ એવરીથિંગ આઈ લવ આઈસ્ક્રીમ આઈ લવ આઈસ્ક્રીમ સો મચ કે અમારા ઘરમાં આઈસ્ક્રીમ ટકે જ નહીં મને ને મમ્માને બેયને બહુ ભાવે વોટ અબાઉટ રિયાઝ રિયાઝ હું એવી રીતે બેસીને કાંઈ નથી કરતી ઓકે પણ આખો દિવસ ગાતી છું એ જ મારો રિયાઝ ઓકે અને આઈ ડુ ટ્રાય ટુ વોર્મ અપ માય વોઇસ એ એક મારું છે કે સવારે ઉઠીને આઈ ડુ અ વોર્મ અપ કે જેનાથી જેમ એક્સરસાઇઝ કરવામાં પહેલાં વોર્મ અપ કરવાનું હોય એમ જ અવાજ માટે પણ વોર્મ અપ્સ હોય અને વોર્મ ડાઉન્સ પણ હોય કૂલ ડાઉન્સ પણ હોય ઓકે એટલે આખો દિવસ આપણે આટલું બધું વાપરો હોય આપણા વોકલ કોર્ડ્સ તો દે નીડ ટુ કામ ડાઉન એટલે એના માટે કૂલ ડાઉન અને સવારે વોર્મ કે એના બસ આટલું રિયાઝ તમે કોન્સ્ટન્ટલી ચાલુ જ રાખો છો હા ટ્રુ Okay. સો કોઈ મ્યુઝિક સ્ટુડન્ટ હોય જેના મતલબ બિગિનિંગ કરે છે એમ, તો એના માટે તમે શું એડવાઇસ આપશો એને જસ્ટ તમને જો એકચ્યુઅલી ગમતું હોય તો જસ્ટ કીપ સિંગિંગ ડઝન્ટ મેટર વ્યૂઝ આવે છે કે નથી આવતા કે કોઈને ગમે છે કે નથી ગમતું જસ્ટ કીપ સિંગિંગ તમે ઓપોર્ચ્યુનિટીઝ ક્યારેય તમારી પાસે આવી હોય તો તમે કઈ રીતે ગ્રેબ કરો છો પ્લસ તમે કેવી કેવી ઓપોર્ચ્યુનિટીઝ જ ગ્રેબ કરો છો કેમ કે અમુક વસ્તુ હોય જે આપણે ન લેવા માંગતા હોય જેમ કે આની પહેલાં આપણે વાત થઈ હતી કે ઇન્ડિયન આઇડલ તો તમે એમાં નથી જવા માંગતા કેમ કે એમાં કવર સોંગ્સ બનાવવા પડે છે ટ્રુ એન્ડ યુ લાઈક ઓરિજિનલિટી યા તો એના વિશે તમારું શું ખ્યાલ છે કે ઓપોર્ચ્યુનિટી કેવી કેવી તમે લો છો ઓનેસ્ટલી ઇન ધ બિગિનિંગ અગેન તમે કીધું કે મ્યુઝિક જે શીખતા હોય એને શું કહેવું ઇન ધ બિગિનિંગ ગ્રેબ ઓલ ધ ઓપોર્ચ્યુનિટીઝ દેટ યુ કેન ઓકે કારણ કે હવે આ તો આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ કે મારી પાસે સોંગ્સ છે મારી પાસે ક્રિએશન કરવાનું એબિલિટી છે ઘણા લોકોને ન હોય દે જસ્ટ સિંગર્સ તો યુ કેન બી વેરી પિકી બટ એટ ધ સેમ ટાઈમ જો તમારા એક પ્રિન્સિપલ છે તમારી બાઉન્ડ્રીઝ છે તો એની બહારનું કાંઈ કામ આવે તો ડોન્ટ કોમ્પ્રોમાઇઝ ઈધર ઓકે કે તમને એમ છે કે યાર આ મારે નથી કરવું તો નહીં કરવાનું અને યુ ડોન્ટ નો ક્યારે તમને ગમતું કામ તમને મળશે બિલકુલ સો જસ્ટ કીપ વર્કિંગ તમને જે ગમે છે એ કરો ઓકે સો વોટ અબાઉટ સોલો ટ્રાવેલિંગ ડુ યુ લાઈક ઇટ ઓ આઈ લવ ઇટ હમણાં જ રિસન્ટલી આ બધું થયું છે કે આઈ બીન કમિંગ ટુ અહેમદાબાદ અ લોટ અને દર વખતે માય પેરેન્ટ્સ કાન્ટ કમ વિથ મી ઓકે તો આઈ બીન લવિંગ સોલો ટ્રાવેલિંગ અને ઇવન હું આઈ વોઝ સમવન કે મને ક્યાંય એકલું જમવા જવું ન ગમે બહુ ઓકવર્ડ થઈ જાવ કે યાર કેવા લાગ્યા આમ બધા હમણાં સોલો ડેટની એક સ્ટોરી જોઈ યસ દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ કે હું એકલી ક્યાંક જમવા ગઈ અને મને બહુ મજા આવી કોઈની જરૂર જ નથી આપણે એકલું બહુ મજા આવી આઈ વુડ રેકમેન્ડ ફોર શ્યોર સોલો ટ્રાવેલિંગ ઇટ મીન્સ કે તમે કે બીજે ક્યાંય મતલબ લાઈક અહેમદાબાદ તો છે જ બરોબર હા બટ આઉટ ઓફ ગુજરાત છે આઉટ ઓફ ઇન્ડિયા છે અને ત્યાં તમે 10 દિવસ રહ્યા એકલા હા તો આવું તમે પ્રિફર કરશો યા શ્યોર હજી સુધી એવી ઓપોર્ચ્યુનિટી નથી આવી પણ આઈ વુડ લવ ટુ ટ્રાવેલિંગ થી ક્રિએશનમાં કઈ ફેર પડે યસ ઓલ યોર એક્સપિરિયન્સીસ કોન્ટ્રીબ્યુટ ટુ યોર ક્રિએશન ઓકે નાનામાં નાનું એક્સપિરિયન્સ પણ તમને હેલ્પ કરે ક્રિએશનમાં એન્ડ આઈ થિંક મને પણ મેં ક્રિએશન ચાલુ કર્યું લોકડાઉનમાં ઓકે એ પહેલાં આઈ યુઝ ટુ જસ્ટ સિંગ ઓકે પણ લોકડાઉનમાં કેવું થયું કે
એક ઓલું આવી ગયું કે ક્યાંય જવાનું નથી, એક પુરાઈ ગયા આપણે બધા ઘરમાં. વી ડિડન્ટ હેવ એનીથિંગ એલ્સ ટુ ડુ, ને એક પોઈન્ટ પછી નેટફ્લિક્સ અને આ કરતા કરતા એટલું કંટાળી ગયા. એક્ઝેક્ટલી બધું જોવાઈ ગયું હતું લાઈફ. એને આઈ વોઝ ફોર્સ્ડ ટુ, હું ત્યાં સુધી ગિટાર આવડતું મને, તો આઈ યુઝ ટુ સિંગ કવર સોંગ્સ ને એવું બધું મમ્માના સોંગ્સ. પણ ત્યારે રાતે આઈ થિંક 12-1 વાગે મેં ગિટાર લીધું અને આઈ જસ્ટ સ્ટાર્ટેડ રાઇટિંગ. ઓકે. તો એ આઈ થિંક એક્સપિરિયન્સ લોકડાઉનના લીધે એ ટ્રિગર થયું મારા. અને then I started writing. મારું ફર્સ્ટ ક્રિએશન ક્લીશે છે. એન્ડ then I write English songs more, કારણ કે ગુજરાતી હિન્દી એટલું સારું નથી લખાણ મારું, એટલે લખાણ બોલી તો હું શકું આરામથી. સો યા ક્લીશે પછી એ પણ આલ્બમ આખું બારે છે. ઇટ્સ બીન રિલીઝ for a while now. Typical cliche run, and there's a lot more in the making. પણ you have to watch out for it. સો વોટ અબાઉટ માર્કેટિંગ? મતલબ તમે આટલા બધા ઓરિજિનલ સોંગ એકારે બનાવો છો, તો માર્કેટિંગ કઈ રીતે કરવું ભયાનું? અમે નથી કરતા, હવે ગોતી લોકો કરતો હોય. પણ આઈ થિંક વીલ ગેટ બેટર એટ ઇટ. ધીમે ધીમે થઈ જાય. કેમ કે મેં જોયું છે કે ભાઈ એક આલ્બમ સોંગ કાઢ્યું હોય ને કોકે, હા, તો પાછળ પડી જાય. મહિના દિવસ સુધી માર્કેટિંગ ચાલતું હોય, એના પ્રદર્શન ચાલતા. this thing I'm very mad about. ઓકે. હું કહું તમને, ટેમ્પરેચર આવ્યું, people have been loving it. હા. વેરી નાઇસ, બહુ સારો રિસ્પોન્સ છે. અને ધીસ ઇઝ અ ગુડ થિંગ કે એવરી ટાઈમ હું ટેમ્પરેચર હાઈ રાખીને રીલ પોસ્ટ કરીશ ને, તો ધેટ રીલ વિલ ડુ વેલ અને એમના વ્યૂઝ આવશે. there are some people કે જે લોકોને એ જ રીલ આવશે દર વખતે ઓકે. ફીડમાં, કે ટેમ્પરેચર હાઈ સોંગ હોય ને એવી જ રીલ આવે. એટલે there are people who comment કે યાર એકનું એક સોંગ છે. અરે ભાઈ, પ્રોફાઇલમાં જાઓ, કેટલું બધું છે. ઇટ્સ જસ્ટ કે એ લોકોને એ સોંગ ગમ્યું હોય એટલે ઇન્સ્ટાગ્રામ રેકમેન્ડ્સ ઇટ, વિચ ઇઝ અ ગુડ થિંગ. હા, પણ ભાઈ પહેલા રિસર્ચ કરો. એક્ઝેક્ટલી there's a whole album out. એટલે ફોર એવરીવન કે જે લોકોને એમ લાગે છે એક જ સોંગ છે, એક જ સોંગ નથી, ટગલા સોંગ છે. જસ્ટ ગો લિસન ટુ ધેમ. મને સૌથી ક્યુટ સોંગ લાગ્યું ને એ છે સટકી ગઈ. ઇટ્સ વેરી ક્યુટ યાર. હા. મને પણ વેરી ક્યુટ અને આમ નાનું દીકું મારે એ સાંભળવું છે પ્લીઝ. ઓકે. નાની નાની વાતોમાં રહેતો મારો પ્રેમ, જો તને કંઈક છે કહેતો, તારા ઘરની બારી પર જ્યારે હું કરું નજર તો શ્વાસ વાયરાના વેગે વહેતો, મારી વાતો સાંભળીને લાગે જો તને કે મારું સટકી ગયું, તો હા સટકી ગયો આ દિલ તો ગયો. બ્યુટીફુલ. વેરી ક્યુટ. એટલું I got goosebumps here. I'll give you more goosebumps. This is a song that my mom wrote for my dad. અને એ મમ્મા અને પપ્પાની રોમેન્ટિક, આઈ મીન ધ હોલ જર્ની. ઓકે, મમ્મા ગાંડી હતી પપ્પા પાછળ, અને પપ્પા પણ હતા. પપ્પા એ સમવન કે જે બોલે નહીં, એક્સપ્રેસ નહીં, ખાડે નહીં. હા. એટલે સો ધીસ ઇઝ રિટન ઇન ધેટ પર્સપેક્ટિવ. What will you prefer, love marriage or arrangement? લવ મેરેજ, એમને. obviously. Then you are saying કે યાર I have such a good example in front of me, એટલે લવ મેરેજ. કે મમ્મા પપ્પાના લવ મેરેજ છે અને they have such good cute fighting vibe going on. Let's say ને. તો યુ થિંક કે જ્યારે આપણે મતલબ એઝ ચાઇલ્ડ તમે જુઓ તો જ્યારે આપણે વિચારતા હોય કોઈ પણ રિલેશનશિપમાં આવતા પહેલા, ત્યારે આપણે આપણા મમ્મી પપ્પાનું રિલેશનને આઈડિયલ માનતા હોય. યસ, ટ્રુ. એ આના જેવું થશે ને તો મજા આવશે. એબ્સોલ્યુટલી. આવું ના હોય ને, મતલબ અમુક રિલેશન ડાર્કે હોય. હા. નથી કે એટલે ડાર્ક હોય ને તો આપણને એવું હોય કે યાર આવું થાય તો સારું. ના, એવું નથી. નાની નાની વસ્તુ હોય કે ભાઈ આ ન હોય તો સારું એમ. હા. પણ આઈ ડેફિનેટલી વોન્ટ સમથિંગ લાઈક, not to put any pressure on anyone. પણ yeah, I do have a very good example and I'm grateful for that. ઓકે. વોટ અબાઉટ યોર ફ્રેન્ડ સર્કલ? કેવું છે, કોણ છે, કેવા લોકો છે કે એની સાથે રહેવું ગમે છે તમને? I think I stopped making friends after 12th grade. And then 12th, अरे just ऐसे ही. टाइम नहीं मिल रहा. हाँ, मैं मारी बेस्ट फ्रेंड સાથે ઘણા ટાઈમથી આજે જેનો કોલ આવ્યો and I couldn't pick up.
બટ યા સો 12th સ્ટાન્ડર્ડમાં જે મારો એક ગ્રુપ બની ગયું એ જ છે હજી. દે આર વેરી ગુડ પીપલ, વેરી નાઇસ પીપલ, અને આઈ થિંક એ લોકો સાથે આ ભાઈ મેચ થઈ ગયું છે. એટલે હવે એવું થવું બહુ અઘરું છે. અને એ લોકો અત્યારે લાઈક ઘણા બધા મેની ઓફ માય ફ્રેન્ડ્સ આર નોટ ઇન રાજકોટ. ઓકે. એટલે અમે જ્યારે પણ કેચઅપ કરીએ તો એકવાર તો એવું થાય જ કે યાર આપણા જેવું નથી કાંઈ મળતું. દેટ્સ ફાઇન. ફોક મ્યુઝિક, ગુજરાતી ફોક મ્યુઝિક, એના વિશે તમારું શું કહેવું છે? બહુ સરસ છે, નહીં એમાં કહેવા જેવું જ નથી. તો આજના જેન્ઝી લોકો ફોક મ્યુઝિકને કઈ રીતે જોવે છે? શું એ લોકો જીવતું રાખી શકશે આપણા ગુજરાતી ફોક મ્યુઝિક? આઈ થિંક રાખી શકશે. ઓકે. યુ નો વાય? કારણ કે અત્યારે આઈ થિંક અવેરનેસ પણ ઘણી છે કે આપણી લેંગ્વેજને આપણે આગળ વધારીએ, હા. અને એક આપણું કલ્ચર છે એને આપણે યુ નો વી હેવ ટુ કીપ ઇટ સેફ એન્ડ વી હેવ ટુ કીપ ઇટ અલાઇવ. યા. એન્ડ આઈ થિંક એ બહુ સારી રીતે થઈ રહ્યું છે અત્યારે. ઓકે. અને આ મારો એક્સપિરિયન્સ હું શું કામ કહું છું, આઈ ડિડન્ટ નો અ લોટ અબાઉટ ફોક, આઈ ડિડન્ટ નો અ લોટ અબાઉટ આવર કલ્ચર. પણ હમણાં રિસન્ટલી આઈ પ્લેડ ધ રોલ ઓફ અમરમાં ઓકે. ઇન અ પ્લે, યા. અને બહુ અદ્ભુત એક્સપિરિયન્સ હતો. આઈ કાન્ટ એક્સપ્રેસ ઇટ ઇન વર્ડ્સ. મને ઘણી બધી સ્ટોરીઝ ખબર પડી, અને આઈ થિંક એના લીધે આઈ એમ ક્લોઝર ટુ ગુજરાતી કલ્ચરના. આ બધું હું પહેલાં ન કરતી, પણ ના વેરી યા પણ મને બહુ ગમે છે, અને મને ગાવું અને સાંભળવું પણ ગમે છે. ઓકે. પણ ધ થિંગ ઇઝ કે જેન્ઝી લોકો આજે પેલા જે છંદ છે, પ્રભાતિયા છે, પદ છે, જે મીરાબાઈ લખતા, નરસિંહ મહેતાએ લખેલું, એ બધું મ્યુઝિક હવે જીવતું નથી રહી શકતું. આઈ થિંક અ લોટ ઓફ સિંગર્સ આર ટ્રાઇંગ ટુ કીપ ઇટ અલાઇવ. આદિત્ય સરની વાત કરીએ તો ગુજરાતી ફોક મ્યુઝિકમાં તમને સૌથી વધારે કોઈ સિંગર ગમતું હોય તો એવું કોણ છે? આદિત્ય સર યાર, ઓલ ટાઈમ ફેવરિટ. ઓબ્વિયસલી. સપના વિનાની રાત હજી એવરી ટાઈમ આઈ લિસન ટુ ઇટ ગૂઝ બમ્પ. આઈ કાન્ટ, વાઇબ મેચ થતી જ નથી ક્યાંય બીજે. સપના વિનાની રાત ઇઝ અ માસ્ટરપીસ. એબ્સોલ્યુટલી. આઈ થિંક ગોતીલો કરતા મને સપના વિનાની છે ને? વધારે ગમે. સેમ. ડેફિનેટલી. ફોર યુ આઈ થિંક તમારું રિલેશનશિપ તમારા મમ્મી પપ્પા સાથે જ છે. હા તો છે જ. કે જે બધી વાત કરવાની હોય ને, કેમ બોયફ્રેન્ડ ને છોકરીઓ અપડેટ કરે, હા, એ રીતે તમારે મમ્મી પપ્પાને અપડેટ કરવા. કાંઈ ખોટું છે. કાંઈ ખોટું નથી. અરે આવું તો એકચ્યુઅલી હોવું જોઈએ. આઈ થિંક એવું એટલે છે કારણ કે અમારું ફિલ્ડ છે. વી ઓલ વર્ક ઓન ધ સેમ થિંગ હા. એન્ડ વી ઓલ વર્ક ટુગેધર. એટલે એ એક જે હેલ્ધી રિલેશનશિપ એટલે છે કારણ કે અમારી પાસે ઘણી બધી વાત હોય કરવા માટે. હા. There are a lot of children who can't talk to parents because હવે IT કે કંઈક કરતા હોય અને parents are not in the same field. તો કેટલી હદ સુધી વાત કરી શકશે? પછી you will have to find topics કે આ વાત ઉપર વાત કરું, અહીંયા વાત. અને ભાઈ મને gossip કરવી બહુ ગમે. I love gossip. કે I am a huge gossip. મારા પેટમાં વાત ન રહે એટલે ડોન્ટ ટેલ મી યોર સિક્રેટ. પણ આઈ એમ અ હ્યુજ ગોસિપ. મારા ફ્રેન્ડ્સને ખબર જ હોય કે આને કહી દેશું ને બધાને ખબર પડી જશે. ગ્રુપમાં તો ખબર પડી જ જાય ફ્રેન્ડમાં. એટલે કાંઈક એવી વાત હોય ને કે આમ સળગાવવાની વાત હોય એટલે એ મને કહે. ઓકે. એટલે હું સળગાવી દઉં. તમે નેગેટિવ કમેન્ટ્સ આવે એને કઈ રીતે ટેકલ કરતા હોય? ફોર્ચ્યુનેટલી એટલી બધી નથી આવતી. બટ અમુક 99 માંથી એક ખરાબ કોમેન્ટ હોય, લાઈક 1%. આવે તો ઇગ્નોર યાર. Doesn't matter. એમને હજી હમણાં તમે કીધું કે તમને વર્ડ્સ બહુ ઇમ્પેક્ટ કરે. હા, પણ વર્ડ્સ ઇમ્પેક્ટ કરે જે લોકોને હું ઓળખું છું, જે લોકોની સાથે મારું ઇમોશનલ કનેક્શન છે, અને જે લોકોને હું એક મારી લાઈફમાં મેં એ લોકોને એક જગ્યા આપેલી છે. કે ફોર એક્ઝામ્પલ પપ્પા એ સમવન કે જે કોઈ દિવસ નો ખીજાય, કોઈ દિવસ ઊંચા અવાજે નો વાત કરે, કોઈ દિવસ આમ એવું રૂડ કે કાંઈ પણ નહીં. અને એ કોઈક દિવસ એનાથી ભૂલમાંય ઊંચો અવાજ કે આમ બહુ નાની વસ્તુ બોલે છે ને મને બહુ ઇમ્પેક્ટ લાગે. મમ્માનું ન લાગે કારણ કે એનું તો રોજનું હોય છે. That's my Always that same. પણ એનું now she's improved, I must say. પણ કારણ કે અમારી રિલેશનશિપ ઇઝ હેલ્ધીયર નાઉ. કારણ કે અમારા આઈડિયાઝ બહુ મેચ કરે. પ્લસ એજ જેટલી વધતી જાય એ પછી મમ્મી બેનપણી બનતી જાય. ટ્રુ, એક્ઝેક્ટલી. ત્યારે થોડુંક ટીચર જેવું હતું. હવે ડેફિનેટલી શી ઇઝ માય ફ્રેન્ડ નાઉ. સેમ વિથ માય ડેડ. હી ઇઝ ઓલવેઝ બીન માય ફ્રેન્ડ.
મોર ફ્રેન્ડ દેન ફાધર. ઓકે. વોટ અબાઉટ ઓર કોન્ફિડન્સ? ઓવર કોન્ફિડન્ટ. ક્યારેય બિલ્ડઅપ થયેલું કે આમ રોકવું પડે કે નહીં સ્વરા બસ અહીંયા ઊભી રહી છે? બહુ નાનપણમાં જ આ એક્સપિરિયન્સ થઈ ગયો એટલે આઈ એમ વેરી હેપી એન્ડ ગ્રેટફુલ કે ત્યારે જ પતી ગયું બધું. ઓકે. હું 3rd સ્ટાન્ડર્ડમાં હતી અને રેસિટેશન કોમ્પિટિશન્સ મેં કીધું એ હતી. 2 વર્ષથી ચારેય લેંગ્વેજમાં, ત્યારે હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ, ચારેય લેંગ્વેજમાં હું સિલેક્ટ થાઉં ફાઇનલ રાઉન્ડ સુધી એન્ડ આઈ યુઝ ટુ વિન ગોલ્ડ મેડલ ઓકે. ઇન ઓલ ધ લેંગ્વેજીસ. ઓકે. 3rd સ્ટાન્ડર્ડમાં આવ્યું અને આઈ ડિડન્ટ ગેટ સિલેક્ટેડ. આઈ થિંક એકાદી લેંગ્વેજમાં હું રહી ગઈ. ત્યારે ઓલરેડી થોડુંક ઓલું થયું કરે યાર. અને સેમ વખતે આઈ પરફોર્મડ ઇન ધ ફાઇનલ રાઉન્ડ અને હું ખાઈ ગઈ અમુક વસ્તુઓ અને આઈ ફોરગોટ. અને ટૂંકમાં પોમ હોય તો પેલો પેરેગ્રાફ બોલો, બીજો બોલો, પછી સીધું છેલ્લું બોલી કાંઈક. ઓ માય ગોડ. એટલે એવું થયું. અને બેક સ્ટેજ જઈને એટલું બધું રોય અને હજી મારે પાછું બોલવાનું હતું. ઓકે. એટલે 2 લેંગ્વેજમાં સિલેક્ટ થઈ હતી. એટલે એક ઇંગ્લિશ આઈ થિંક બોલ્યું, એમાં ભૂલ પડી. પછી હિન્દી હજી બાકી હતું. અને વેન્ટ બેક સ્ટેજ અને એટલું રોય કે આમ બધાએ કહે કે ભાઈ અને આ કેવી, એક તો આખી લાલ. ઓ માય ગોડ. આઈ ડોન્ટ વોન્ટ ટુ સે ધીસ, પણ હું જ્યારે રોઉં ને તો સામેવાળાને એમ એટલું બધું ગિલ્ટી ફીલ થાય ને કે આ કોને રોડાઈ નાખ્યું, કારણ કે બધાનું નામ જ ન લો. તો ત્યારે જ આ ઓવર કોન્ફિડન્સ કટ થઈ ગયું હતું. ઓકે. અને ત્યારે કારણ કે બધા ટીચર્સ અને એવરીવન મને પ્રેક્ટિસ જ ન કરાવે. એમ જ કે આ સ્વરા તો કરી જ લેશે. એટલે એ થોડુંક બીજા લોકોનું હતું અને મારું તો હતું જ, કારણ કે આટલી બધી વાર બીજા લોકો બોલે કે સ્વરા તો કરી જ લેશે, સ્વરાનું તો ગોલ્ડ જ હોય ને એને તો કેવું જ ન પડે. એટલે એ થોડુંક થઈ ગયું હતું. નાવ આઈ થિંક માપમાં છે. સ્ટેબલ આઈ. યસ. વોટ અબાઉટ રંગીલું રાજકોટ? મારે પેલા તો સાંભળવું છે લાઈવ. ઓકે. અને આફ્ટર દેટ એના ઉપર આપણે વાત કરી. ઓકે. રંગીલું રંગીલું રંગીલું, મોજીલું મોજીલું મોજીલું, હે રંગીલું રસીલું મારું મોજીલું પ્રેમીલું, મારે રાજકોટ શહેર છે વાલી લાલે, હેજી રાજકોટ શહેર છે વાલી લાલે. આ સોંગ મેં જેટલી વાર સાંભળ્યું એટલી વાર મજા જ આવે. પ્લસ રાજકોટનું સિગ્નેચર સોંગ હોય ને એવું લાગે છે જ. હા. કારણ કે આઈ થિંક ઇટ કેપ્ચર્સ ધ સ્પિરિટ ઓફ રાજકોટ વેરી વેલ. એકચ્યુઅલી કે મોજ સિવાય વાત નહીં. હા. અને આમ જે કરવું એ ફૂલ મોજમાં કરવું. હા. બીટ ધ ચા પીવાથી માંડીને નાનામાં નાની વસ્તુથી માંડીને સેલિબ્રેશન હા. સુધી બધું મોજથી કરવાનું. જ્યારે પણ આ સોંગ પ્લે થાય કે તમારી સામે આવે, રીલમાં આવે, સિટી પેજીસ વાળા યુઝ કરતા હોય, ત્યારે તમને કેવું લાગે? બહુ સારું લાગે. ઓનેસ્ટલી અમને નહોતી ખબર કે આટલું બધું વાયરલ છે અને આટલા બધા લોકોને ગમે છે. પણ આઈ થિંક વેરી રિસન્ટલી 2-3 વર્ષ પહેલાં અમને લોકો મોકલવા માંડ્યા રીલ બનેલી. ઓકે. કે સિટીમાં કાંઈક હોય કે વોટ એવર, કાંઈક સેલિબ્રેશન હોય કે ડેકોરેશન હોય, વોટ એવર, તો આ સોંગ વાગતું હોય. અને પછી ફ્રેન્ડ્સ ને અ લોટ ઓફ સ્ટ્રેન્જર્સ ઇવન લોકો મોકલવા માંડ્યા. યાર આમ નથી કહો નાઈસ કે અમારું ગીત આટલું ગમે છે બધાને. અને દેવ બીન સો નાઈસ. બહુ મજા જોઈને. આપણે લાસ્ટ ટાઈમ વાત થઈ હતી કે જ્યારે બ્રિજનું ઉદ્ઘાટન હતું. હા. ત્યારે બ્રિજ ઇવન અટલ સરોવર થયું ત્યારે જ્યારે મ્યુઝિક તમે બનાવવાનું શરૂ કરો ત્યારે તમારે કઈ રીતે જવું જોઈએ, એના માટે શું એડવાઇસ? ઇન ધ બિગિનિંગ. ઇન ધ બિગિનિંગ. ઓકે. આઈ વુડ સે બહુ લોકોથી ઇન્સ્પાયર થવું ઇઝ ગુડ, પણ એ સાંભળીને એના જેવું કરવું ઇઝ નોટ ગુડ. ઓકે. તો ઓરિજિનાલિટી ન હોય અને તો તમે કોક જેવું જ સાઉન્ડ કરશો તો એનાથી કાંઈ ફાયદો નથી. તો આઈ થિંક સ્ટોપ લિસનિંગ ટુ અ લોટ ઓફ મ્યુઝિક. એટ ધ સેમ ટાઈમ ઇફ યુ આર અ સિંગર યુ શુડ લિસન ટુ અ લોટ ઓફ મ્યુઝિક. એસે કેસે ભેગા કરેગા? હા, એ જ બહુ અઘરું છે. કારણ કે આઈ થિંક સારું સાંભળવાથી ઘણું બધું શીખવાય મળે છે, પણ એને લીધે તમે ઇન્ફ્લુઅન્સ બહુ ન થવા જોઈએ. એક બેલેન્સ હોવું જોઈએ. મારું સિંગિંગ આઈ થિંક ઇમ્પ્રૂવ એટલે થયું છે બિકોઝ આઈ લિસન ટુ અ લોટ ઓફ આર્ટિસ્ટ. અને હવે ઓછું થઈ ગયું છે.
ઓકે હવે કદાચ નવા સોંગ્સનું તમે મને કહેશો તો આઈ વોન્ટ ઓકે બહુ ઓછું સિંગિંગ સાંભળવાનું થયું છે. પણ આઈ થિંક દેટ્સ ઓલ્સો ગુડ, કારણ કે હવે મને ટેકનિક્સ ખબર છે, ક્યાં યુઝ કરવું ખબર છે, એટલે હવે મને એ મારા સોંગમાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું એ આવડી ગયું છે. I think. જે હજી બહુ ઝીરો લેવલે આવડે છે. મ્યુઝિકમાં યુ કાન્ટ એવર સે કે આવડી ગયું. યુ આર લર્નિંગ એવરી ડે, અને છેક સુધી ટિલ માય લાસ્ટ બ્રેથ આઈ વિલ બી લર્નિંગ. પૃથ્વીમાં જેટલું પાણી છે એટલો લાંબો દરિયો છે મ્યુઝિક. કેમ કેવું કે કેવું જ નો જ કેવું જોઈએ. ઇટ્સ રોંગ ટુ સે દેટ. ટ્રેન્ડ જે છે એ ઓરિજિનાલિટી કાઢી નાખે એવું લાગે તમને? આઈ થિંક ફોલોઈંગ ટ્રેન્ડ્સ ઇઝ નોટ રોંગ. ઓકે ડુ ઇટ. ઓકે પણ પોતાનું એટલું જ આપો. અગેન બેલેન્સની વાત આવી કે ટ્રેન્ડ કર્યું, એક રીલ, નાઉ દેટ વી આર ટોકિંગ અબાઉટ રીલ્સ, કે એક રીલ બનાવી ટ્રેન્ડ ઉપર, પણ પછી 5 રીલ તમારી આપો. બિલકુલ ટ્રાય ટુ મેક યોર થિંગ અ ટ્રેન્ડ. ટ્રેન્ડ સેટર બનો, તો જ યુ વિલ લાસ્ટ લોંગર. ટ્રેન્ડ ફોલો કરીને લોકો કરી જાય છે, પણ પછી એક પોઈન્ટ આવે કે એનું સેચ્યુરેશન આવી જાય, બિલકુલ કે પીપલ વિલ નો કે અચ્છા આ ટ્રેન્ડ જ કરે છે, બીજું કાંઈ ઓરિજિનલ નથી. ઘણા બધા લોકોને નવું જોઈએ છે અત્યારે. આઈ સે ધીસ અ લોટ, કારણ કે અમે નવું કરીએ છીએ અને એવું નથી કે અમને નથી મળ્યું ઓડિયન્સ. ઓડિયન્સને ગમે છે, ઓડિયન્સ એક્સેપ્ટ કરવા પણ તૈયાર છે, પણ there's a lot of ઓલું કે યાર અમે નવું કરશું તો નહીં ચાલે, નવું કરશું તો Exactly. ચાલશે પણ એટલે વાર લાગશે. હા અમે લોકો જે નોર્મલ પબ્લિક છીએ અમે લોકો કંઈ પણ આખો દિવસ કામ કર્યું હોય અમે રાતે સૂતા પહેલા મ્યુઝિક સાંભળીએ પછી સૂઈએ. તમે આખો દિવસ મ્યુઝિક સાથે કામ કરો છો તો રિલેક્સ કેમનું થવાનું? મ્યુઝિક નહીં સાંભળવાનું. આઈ થિંક એ સિવાય તમે શું? હા એટલે માય થિંગ ઇઝ કે ઘણા બધા લોકો લાઈક યુ સેડ ફાઇન્ડ એસ્કેપ ઇન મ્યુઝિક. હા મારા માટે મારે મ્યુઝિકથી એસ્કેપ ગોતવું પડે. એ જ એટલે આઈ ડુ અ લોટ ઓફ અધર સ્ટફ. મને થિયેટર કરવું બહુ ગમે છે. અમે ઘણા બધા મ્યુઝિકલ્સ કર્યા છે ઓકે સ્કૂલ લેવલે, પણ સ્કૂલ લેવલે પણ આખું હેલારું મૂવી કરવું, આખા જંગલ બુકને આખું મ્યુઝિકલ ડ્રામા, પછી માડાગાસ્કર, ટ્રોલ્સ, સ્નો વ્હાઇટ ઇવન. એટલે આ બધું જ અમે મ્યુઝિકલ્સમાં કરેલું છે. મને ડ્રામા થિયેટર બહુ ગમે છે, ઓકે એન્ડ આઈ વુડ વોન્ટ કે મને એમાં પણ આઈ કેન વર્ક અ લોટ ઓકે આગળ જતા. અને ક્રોશે કરવું ગમે છે મને. આઈ મેક માય ઓન સ્વેટર્સ, પછી ઓલું કાવ્સ ને એવું બધું. એટલે મને ક્રોશે આઈ થિંક ઇઝ હું શાંતિ માટે ક્રોશે કરું. ઓકે મને આમ કાંઈ ન જોતું હોય ને ત્યારે આઈ ક્રોશે. એન્ડ આઈ પ્લે માઇનક્રાફ્ટ. આઈ લવ પ્લેઇંગ ઓકે લાસ્ટ ટાઈમ આપણે વાત થઈ હતી ને આ વિશે. વી ડુ. હા ઓકે. માઇનક્રાફ્ટ વિશે વાત થઈ હતી. હા, આઈ લવ પ્લેઇંગ માઇન. આઈ એમ વેરી બેડ એટ ઇટ, બટ આઈ લવ પ્લેઇંગ માઇનક્રાફ્ટ. જરૂરી થોડું છે જે ગમે એમાં જીતીએ છીએ આપણે. હા, એક્ઝેક્ટલી. મને મારી જીત છે હું કરીશ. હા, મને એમાં બહુ શાંતિ લાગે. હું તો આમ મસ્ત આમ આટલા બધા ડોગ્સ ભેગા કરું, આટલા બધા કેટ્સ ભેગા કરું, પછી ઘર બનાવું, એમાં બધાને રાખું. વેરી આઈ લવ માય. તો આ વાળ રાખવાનું રીઝન શું છે? આ વાળ મને ગળથોતીમાં બેઠા હોય એવું લાગે છે. એટલે મમ્મા પહેલાથી જ શીખી ઓકે બોય કટ. વચ્ચે ને વધારે, કારણ કે હું નાની હતી ત્યારે બહુ લાંબા રાખતી, આટલા હોતા મારા કમર સુધીના. 2 ચોટલા વાળીને જાતી સ્કૂલે, એકદમ ટાઈટ તેલ નાખીને. ફૂલ આમ એવું કંઈ કીધું ને, બહુ કહિયાગરું છોકરું, કે આમ ટીચરને ગમે જ કાંઈ લપ જ ન હોય, આમ યુનિફોર્મ હોય મસ્ત ને આમ બધું પ્રોપર કરીને, કે સ્કૂલમાં જાવ એટલે આમ લાગવું જોઈએ કે સ્કૂલમાં આવ્યા, ડિસિપ્લિન એન્ડ એવરીથિંગ. પણ પછી એક દિવસ મમ્મા ગોટ ટાયર્ડ ઓફ ઇટ. અમારા બેના લાંબા વાળ હતા, અને મમ્મા કરાય આવી એક દિવસ બોય કટ. હા, એટલે આવીને મેં કીધું આવું છે મારે નથી કરો. બીજા દિવસે હું કરાય આવી, પપ્પા કે આ શું થાય છે? પણ મેં બહુ ધીમે ધીમે ટ્રાન્ઝેક્શન કર્યું. પેલા આમ આટલી પોની રાખી, પછી બોબ કટ કર્યું, પછી ધીમે ધીમે હવે આંટી ઓછા ગમે છે. અત્યારે વધી ગયા છે, ગો ફોર અ હેર કટ. ના બટ આ સારા લાગે છે. પછી ગરમીમાં ને ટુ મચ ટુ હેર. મને મેનેજમેન્ટમાં કંટાળો આવી જાય. પછી તમારા પપ્પાના હેર લાંબા છે. હા, એને ભાઈ શું શોખ છે વાળનો.
આમ ક્રેઝી છે ઈ કે આમ તેલ નાખી રાખે ને ધ્યાન રાખે ને વાળ ઓળે ને આમ પ્રોપર મને કે સ્વરા પોની વાળ દે ને લવ પોની વાળ he loves keeping like that but I think that comes with the percussionist vibe કે કઈ rhythm play કરતા ને એ લોકોને હોય જ. એવું હોય. એટલે એને ફૂલ તો શોખ. તમે ને તમારા મમ્મી બે હેર કટમાં ફરતા હોય. હા એ હેર લાંબા કરીને. મમ્મા તો સાવ હવે બસ કટમાં છે પ્રોપર આમ આટલા વાળ છે ને ઓ ભાઈ. પણ એને શૂટ કરે છે એની પર્સનાલિટીમાં આમ બેસી જાય છે કે આ બેન કોકને મારી વારી નાખશે એવું જ છે. બરોબર છે. Yes. પણ એની છાપ એવી થઈ ગઈ છે બાકી શી ઇઝ વેરી સ્વીટ. પેરેન્ટ્સનો સપોર્ટ જે હોય ને એ કેવો હોવો જોઈએ? કેમ કે તમે કીધું હમણાં કે 12th પછી કંઈ નથી કર્યું. હા તો એઝ અ મ્યુઝિક તમે કોઈ ફિલ્ડ ચૂઝ કરો. ધારો કે હું જ છું તો મને પપ્પાએ એન્જિનિયરિંગ પતાવડાવ્યું હા અને હવે હું આમાં છું. બટ યુ આર ઓલ ઇન્ટુ મ્યુઝિક એમ પહેલેથી. હજી હું મમ્માને શું કહેતી હોઉં છું કે મને 10th સુધી કરાવવા દીધું હોત તો બરાબર છે ભણાવ્યું પછી શું કામ ભણાવી મને 11th 12th નહોતું કરવું. ના કારણ કે વોટ આઈ ફીલ ઇઝ કે શું કામ ટાઈમ વેસ્ટ કરવો છે જે વસ્તુમાં તમારે આગળ નથી વધતું. ઇમેજિન હું 2 વર્ષે મેં દઈ દીધા હોત મ્યુઝિકને તો અત્યારે હું ક્યાં હોત. અમે લોકડાઉનમાં સિરિયસલી કામ કરેલું. લોકડાઉન નહીં J-pop તો 1 વર્ષ પહેલાનું છે કે ઇન્સ્ટાગ્રામ પર અમે ચાલુ કર્યું. બાકી એની પહેલા યુટ્યુબ હેઝ અ લોટ ઓફ સબસ્ક્રાઇબર્સ 150K સબસ્ક્રાઇબર્સ સમથિંગ. પણ એ તો રમતા કરતા હતા કે ભણવાનું કરતી ને મન પડે ત્યારે મૂકવું. તો ઇમેજિન એની પહેલા આઈ વુડ સ્ટાર્ટેડ દીધું હોય. તો એ સ્કિલ ડેવલપ એટલું થાત અને ટાઈમ વેસ્ટ ન થાત. બટ મ્યુઝિક જેવી ફિલ્ડ ચૂઝ કરવામાં પેરેન્ટ્સનો સપોર્ટ કેટલો ઇમ્પોર્ટન્ટ છે? બહુ ઇમ્પોર્ટન્ટ છે. ગમે તે ફિલ્ડ ચૂઝ કરવામાં ઇમ્પોર્ટન્ટ. ક્રિએટિવ ફિલ્ડ હોય જ્યારે સ્પેશિયલી ત્યારે. યસ કેમ કે લોકો શું એક્સપેક્ટ કરતા હોય કે ભાઈ છોકરું મોટું થાય, સેટલ જોબ કરે, લગન કરે, છોકરા કરે ને મરી જાય. બાપરે. આવું વિચારતા હોય લોકો. હા ટ્રુ But- આઈ થિંક મ્યુઝિક ફિલ્ડ અથવા એની આર્ટ્સ ફિલ્ડ સ્કિલ બેઝડ એમાં સપોર્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટ ધ સેમ ટાઈમ મને સપોર્ટ બહુ ઓલી રીતે આ કેવી રીતે સમજાવું કે તારે કરવું છે તો તું પ્રોપર કર બાકી ન કર. ઓકે. આ વસ્તુ મને બહુ નાનપણથી સમજાવેલી કે તું ગમે તે કર બી ઇટ ઝાડુ કાઢસ ઘરમાં તો એ પ્રોપર જ થવું પરફેક્ટ જ થવું જોઈએ. પરફેક્શનિઝમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન માય હાઉસ વિચ એટ સમ પોઈન્ટ ઇઝ નોટ ગુડ. પણ આઈ થિંક એકચ્યુઅલી નો. હા પણ આઈ થિંક એના લીધે જે ડિસિપ્લિન છે મારા વર્કમાં એ એના લીધે છે. ઓકે. માય પેરેન્ટ્સ નેવર અપ્રિશિએટેડ ધ વે આઈ sang ટિલ 8th grade. ઓકે. હું આટલી મોટી થઈ ગઈ ત્યાં સુધી મને કોઈ દિવસ મારા મમ્મી કે મારા પપ્પાએ મારા ગાવાના વખાણ નથી કર્યા. ઓ માય ગોડ. અને જેટલી વાર હું ગાવા બેસું એટલી વાર રોવાનું એટલી ભૂલ કાઢે અને કોઈ દિવસ એમ ન કે આ બરાબર કર્યું. અને પાછું હું બારે ગાતી ત્યારે પ્રોફેશનલી કે આલ્બમ્સમાં ગાતી કે મૂવીઝમાં પણ એઝ અ યંગ ચાઇલ્ડ આર્ટિસ્ટ ગાતી. ઓકે. તો ત્યાં જાય એટલે બધા વખાણ કરે. એસ્પેશિયલી તમે નાનું છોકરું ગાતું હોય ને એટલે કે ઓ કેટલું સરસ ગાય છે, ઓ કેટલું મસ્ત. ત્યારે વેન આઈ ગોટ હોમ એક વખાણ નહીં, એમાંય નહીં કે બહુ સરસ કે ટૂંકમાં કાંઈ નાનામાં નાની વસ્તુ જ નહીં, થોડા થા ટોર્ચર ઓનલી પણ ઇટ્સ ફાઇન. અને પછી 8th સ્ટાન્ડર્ડમાં there was this competition TGS Idol in my school અને પછી આ બધું થતું એટલે મેં મૂકી દીધું હતું ગાવાનું. આઈ સેડ કે મારે નથી ગાવું, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ મ્યુઝિક, આઈ ડોન્ટ વોન્ટ ટુ પરસ્યુ મ્યુઝિક, હું ભણીશ. અને મેં બહુ સિરિયસ નિર્ણય લઈ લીધો હતો કે મારે પાયલટ બનવું છે ઓર વેટરનરી ડોક્ટર ઓર સમથિંગ, પણ હું આ તો નહીં જ કરું. અને આઈ થિંક વન ડિરેક્શન બેન્ડ છે, ઇટ્સ અ બોય બેન્ડ, એ લોકોનું મ્યુઝિક મને મળ્યું એન્ડ આઈ સ્ટાર્ટેડ લિસનિંગ ટુ ધેમ and I fell in love with music all over again. મને એ લોકો I'm a huge fan of One Direction and I can't say this enough. હું ગાંડી છું, હું એ લોકોના ગીત સાંભળીને રોવા માંડું, એટલી ગાંડી છું. અને ત્યારથી I started liking music. અને પછી મેં ઓડિશન કર્યું હતું, કોઈને કીધું નહોતું કરે કે મારું ઓડિશન છે. હું રૂમ બંધ કરીને કરતી કંઈક
પણ કોઈ દિવસ મને પૂછતા નહીં કે આ શું કરે છે. અમારા નાની 3rd ફ્લોર પર રહેતા, તો નાની ન્યૂ ઓકે. કે આ કાંઈક કરે છે, કંઈક શીખવાની ટ્રાય કરે છે. પણ મેં મમ્મા પપ્પાને નહોતું કીધું. અને આઈ વેન્ટ ફોર ધ ઓડિશન અને હું ગાયા એવી થિંકિંગ આઉટ લાઉડ બાય એડ શીરન ઓન માય ગિટાર. અને મારા પપ્પાના ફ્રેન્ડ છે ત્યાં મ્યુઝિક ટીચર જે છે ને, તો એમને સીધો કોલ કર્યો પપ્પાને કે તને ખબર છે તારી દીકરી શું કરીને ગઈ છે અહીંયા? એટલે પપ્પાએ મમ્માને ફોન કર્યો, તને ખબર છે આ શું કરીને આવી છે સ્કૂલેથી? વોટ ડીડ શી ડુ? આ શું કરીને આવી છે? પૂછ તો ખરા એને. લાઈક નોટ ઇન અ ગુડ વે એમ. હી થોટ કે આ શું ગમે ગઈ આવી હશે એમ. એટલે મને મમ્માએ કીધું, બેન કે તો ખરા તે શું કર્યું એમ. દેટ્સ વેન આઈ સ્ટાર્ટ થિંકિંગ આઉટ લાઉડ મમ્મા સામે. અને તે દિવસે હું નહીં ઈ રોઈતી કે વાહ શું ગાય છે મારી દીકરી. એટલે દેટ વોઝ આઈ થિંક કે ત્યારે વેલિડેશન મળ્યું એકચ્યુઅલ કે ના આઈ કેન ડુ સમથિંગ એમ. ફાઇનલી યસ ફાઇનલ. ફ્રોમ ધેમ. અને એ જ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું હતું મારા માટે એક પોઈન્ટ. રેસિટેશનના ને બધાના વખાણ કરે પણ ગાવાના કોઈ દિવસ ન કરે. એટલે એ એક યુ નો કે આ વસ્તુ ના નથી કરતા એટલે આ તો જોઈએ જ છે એવું થઈ ગયું હતું. ફાઇનાન્શિયલ બેકઅપ માટે તમે શું વિચારો છો કે કલાથી તમે કમાઈ કઈ રીતે કરશો? એવું કંઈ વિચારેલું તો? આઈ થિંક આઈ હેવ બીન વેરી ફોર્ચ્યુનેટ કે મારે એ વિશે નથી વિચારવું પડતું. કારણ કે આઈ હેવ માય પેરેન્ટ્સ, વી આર વેલ ટુ ડુ આઈ થિંક. અને રોજ જમવા ખાવા પીવા રહેવાનું નથી વિચારવાનું મારે. સો દેટ્સ વેરી ફોર્ચ્યુનેટ. અને જે લોકોને નથી એના માટે તો આઈ વુડ સે કે એક સ્ટેબલ જોબ હોવી જોઈએ. ધ સેમ થિંગ હેપન્ડ વિથ માય મોમ કે એને 30 વર્ષ શું કામ નોકરી કરી ટુ હેવ અ સ્ટેબિલિટી કે જેના લીધે પછી એને જે કરવું હોય એ કરી શકે. અને ત્યારે શી હેડ અ ગોલ કે 45 years પછી હું નોકરી નહીં કરું, અને એ નથી કરતી. વાવ. શી લેફ્ટ એટ 46 કારણ કે વચ્ચે કોરોના આવી ગયો એટલે થોડુંક ગડબડાઈ ગયું બધું. બરોબર. પણ શી કેપ્ટ ધેટ ગોલ ઇન હર હેડ. એટલે ગોલ હોવો બહુ જરૂરી છે કે હું આ મજૂરી કરું છું કે હું કંઈ અણગમતું કામ કરું છું તો એ હું આટલા પોઈન્ટ સુધી જ કરીશ, એના પછી હું નહીં કરું. એન્ડ ધેન આઈ વર્ક ફોર માય સેલ્ફ. એન્ડ દેટ ડઝ નોટ મીન કે તમે ત્યારે પણ એ કામ ન કરો. એ 30 વર્ષમાં એને પોતાની જાતને એટલું બધું ડેવલપ અને એટલું બધું શીખવાડી દીધું, ઇવન બિંગ ઇન સ્કૂલ, કે સ્કૂલ માટે મ્યુઝિકલ ડ્રામાસ કરે, સ્કૂલ માટે નવી પ્રેયર્સ લખે, સ્કૂલ માટે વિડીયો એડિટિંગ શીખી લીધું, મ્યુઝિક પ્રોડક્શન ને એડિટિંગ આ તે બધું જ. ઓકે. તો એના લીધે શી ડેવલપ્ડ હર સેલ્ફ સ્ટેઇંગ ઇન ધ જોબ દેટ શી ડિડન્ટ લાઈક. અને ઇટ નેવર શોડ કે એને એ જોબ નથી ગમતી. લોકો બહુ શોક હતા જ્યારે એને VRS લીધું ત્યારે કે ભાઈ નીમા ટીચર સેન્ટ મેરીઝ મૂકી જ ન શકે. એન્ડ ઇટ વોઝ વેરી નોર્મલ ફોર હર કે ભાઈ મારે મૂકવાની જ હતી, આ તો હું કરતી હતી. એટલે બટ શી સ્ટીલ ગેવ હર ઓલ. 100% થી એ વધારે એને દીધું છે જ્યારે કર્યું છે ત્યારે. સો વોટ ડુ યુ થિંક અબાઉટ ઇટ કે જો તમારે કરવાનું થાય તો તમે શું કરો? લાઈક તમે જોબ કરો કે ફાઇનાન્શિયલી નો ભેગું થતું હોય તો કરવી જ પડે આઈ ગેસ. અને મેં કરી 6 months આઈ સ્ટેડ. આઈ વોઝ અ પાર્ટ ઓફ સેન્ટ ઝેવિયર સ્કૂલ રાજકોટ. ઓકે. અને ત્યાં મેં થોડુંક વિડીયો એડિટિંગ કર્યું. આઈ ટોટ ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ ટીચર એઝ એન 18-year-old વિધાઉટ ડિગ્રી. એ વાવ. એટલે ડિગ્રી વિના જોબ ન મળે એ ખોટી વાત છે. અને કારણ કે તમારી પાસે સ્કિલ છે તો પીપલ આર ગોના અપ્રિશિએટ. બિલકુલ. એન્ડ આઈ વોઝ અ choir night instructor in SNK, સેન્ટ ઝેવિયર્સ પછી. અને એ પણ 6 મહિના કર્યું. અને ઓબ્વિયસલી SNK બોલાવે એટલે જવાનું જ હોય. હારી કુલ. મારી સ્કૂલ અને મારું ઘર છે એટલે આઈ વિલ નેવર સે નો. એટલે આઈ વેન્ટ. પણ પછી એવું રિયલાઇઝ થયું કે અત્યારે હું જો આ કરી લઈશ તો મારું કરિયર બ્રેક પર લાગી જતું. કે ત્યાં choir instruction ઇઝ વેરી વેરી ટાયરિંગ. આખો દિવસ યુ હેવ ટુ ટીચ 50 hundreds of people ટુ સિંગ. એટલે મારો આ તો પછી પતી જ જાતો હતો અને હું ઘરે જઈને ન ગાઈ શકું પછી. હા. એટલે એ થોડુંક ઓલું હતું, કોન્ફ્લિક્ટ હતું. એટલે ધેન આઈ લેફ્ટ અને ડિસાઇડ કર્યું ભાઈ અત્યારે છે આપણી પાસે, ફોકસ કરો. હા. બરોબર. ઓકે. વોટ અબાઉટ ફોક મ્યુઝિક જે અત્યારે ચાલી રહ્યું છે? I absolutely love the artist
કે જે લોકો ફોકને જીવતું રાખવાની ટ્રાય કરે છે. અને આઈ થિંક મોસ્ટ તમે જો મને એમ પૂછતા હોય કે તમને કોનું ગમે છે, તો આઈ એપ્રિશિએટ ધ વર્ક દેટ આદિત્ય સર ઇઝ ડુઈંગ ઓબ્વિયસલી, કારણ કે એમને તો મળવો જ જોઈએ શ્રેય. બિલકુલ. The way he is bringing folk music into the limelight. અને હાર્દિક દવે સર ડઝ વેરી વેલ. ઓકે. હું મેં ખાલી રીલ્સ જ જોઈ છે. આઈ હેવ નોટ એક્સપિરિયન્સ્ડ એની ઓફ ધેમ લાઈવ, પણ આઈ વુડ લવ ટુ સી ધેમ લાઈવ. અને બહુ જ હાર્દિક દવે સરનું તો આઈ હેવ હર્ડ એન્ડ આઈ હેવ સીન કે બહુ સારું કામ કરે છે અને ગુજરાતી ફોક મ્યુઝિકને ઘણું બધું આપે છે અને આગળ લાવવાની કોશિશ કરે છે. તમારો જીફાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ઇટ વોઝ પહેલાં તો શોકિંગ એન્ડ અ લોટ ઓફ ફન એકચ્યુઅલી, કારણ કે હું એકચ્યુઅલી લોલાપલુઝા જવાની હતી મુંબઈ, because Louis આવતો હતો. Louis was in One Direction. They took a break and everything. અને શોન મેન્ડેઝ આવવાનો હતો. I love them dearly. So much. Obsessed. એટલે okay, I need to calm down. એટલે એ લોકો આવવાના હતા and I had planned this trip કે મુંબઈ જવાનું છે, હું ને પપ્પા જવાના હતા. અને 2 દિવસ પહેલા I get a text from Arvind Vekra sir. And he's like, please come, I would love to have you on the red carpet. મેં કીધું હું શું કરું? એટલે મેં રાતે 12 વાગે હું મમ્માને ફોન કરું છું, પપ્પાને ફોન કરું, પપ્પા આવું થયું છે, શું કરું? પપ્પા એટલે નો જવાનું હોય ને, જીફા જવાનું હોય. Of course. Obviously, and work first, obvious. And it was an opportunity for me, એટલે I couldn't miss it. એટલે મેં કીધું કે ચલો. એટલે પહેલાં તો એ કે વેરી શું કહેવાય, પ્લાન્ડ નહોતું, થવાનું હોય થાય. અને when I went there, we expected કે અમને વધીને VIP seats મળશે. I don't think હું બહુ મોટી આર્ટિસ્ટ છું. I don't think I am a big deal. Not yet. હજી ઘણી બધી જગ્યાએ જવાનું છે, હજી ઘણું બધું કામ કરવાનું છે. એટલે I expected કે મને મે બી VIP seats મળશે. એવું નહોતું કે મળે તો ઓકે, ન મળે તોય I am grateful કે મને અહીંયા આવવા મળ્યું. I go there અને કંઈક અલગ જ હતું. I went there, I walked the red carpet, I did interviews. Wow. And I met so many people કે જે લોકોને આમ હું જોઉં કે ભૂમિ ત્રિવેદી મેમ આવે છે, કે અલ્પના બુચ મેમ આવે છે, કે વિશાલ સુનિલ વિશ્રાની સર આવે છે, તો આઈ વુડ થિંક કે મારે આમની સાથે ફોટો કરવો છે, ક્લિક, કે મારે આમને મળવું છે. And I would, before I would go, કારણ કે obviously ત્યાં ક્રાઉડ થઈ જાય ને ભૂમિ ત્રિવેદી મેમ કે, એટલે I would think કે થોડાક ફ્રી થાય પછી I would go meet. અને એ પહેલાં તો they would call out my name, મારા નામથી બોલાવે અને એમ કે મેં 2 કલાક પહેલાં જ તારી રીલ જોઈ, this is how Bhumi ma'am came to me. Wow. And I was મારાથી કાંઈ બોલાણું જ નહીં. મેં કીધું ભાઈ ક્રેઝી, થેન્ક યુ સો મચ એન્ડ આઈ એમ સો ગ્રેટફુલ કે ઘણા બધા લોકો એવું કે ઇન્ડસ્ટ્રીમાં ઘૂસવું અઘરું છે, કોઈ તમને ન ઘૂસવા દે, પીપલ આર ઇગોઇસ્ટિક ધેર. ધેટ ઇઝ નોટ ટ્રુ, નોટ એટ ઓલ. મને તો અત્યાર સુધી એવું એકેય જગ્યાએ નથી લાગ્યું. કારણ કે બધા લોકો બહુ હમ્બલ છે, બહુ એક્સેપ્ટિંગ છે અને બહુ વેલકમિંગ છે. અને તમને એક સેકન્ડ માટે પણ એવું ન લાગે કે દે ટ્રાઇંગ ટુ બી સુપિરિયર, કે તમને નીચું દેખાડે છે. બહુ સારા લોકો છે. Actually. ડેફિનેટલી. એટલે બહુ મજા આવી જીફામાં અને મારા માટે માઇન્ડ બ્લોઈંગ એક્સપિરિયન્સ હતો. Within 2 years હું હજી એકવાર કહીશ, ટિકિટ માટે તડાફડી થવાની, સ્વરભ મેમનું કોન્સર્ટ સાંભળવા તડાફડી થવાની. લેટ્સ હોપ. તડાફડી નહીં થવા દઉં, બધાને મળશે, ડો વરી. રેપ મ્યુઝિક વિશે તમારું શું કહેવું છે? લાઈક રેપ હું એટલું બધું સાંભળતી નથી, પણ આઈ ડુ લિસન ટુ સમ ઓફ ધેમ. મશીન ગન કેલી આઈ થિંક એમનું વધારે સાંભળું છું. અને અત્યારે તો ભાઈ પેરાડોક્સ. Crazy good, crazy. I'm obsessed with Payal. I'm obsessed with tantrums and everything that he does right now. And the fact he મને ફોલો કરે છે. એ થયું એ પણ બહુ માઇન્ડ બ્લોઈંગ It's a હતી. big thing, it is. It's very big and I'm so grateful. કારણ કે મેં પહેલી વાર જોયો નોટિફિકેશન તો મેં કીધું અચ્છા લાઈક હશે. ત્યાં સુધી તો આઈ સ્ટીલ બિલીવડ હા. કે લાઈક હોઈ શકે. હા. ભૂલમાં કદાચ થઈ જાય. I don't know. હા. પણ he followed me અને એ આમ 2-3 વાર મેં જોયું કે આર યુ શ્યોર ફોલો ઓલું શું એમ થાય ને કે બહુ સારી રિફ્રેશમેન્ટ ગયા એ જ. ટ્રુ. અને એવું થયું અને
એકચ્યુઅલી ત્યારે પાયલ આવ્યું જ હતું એટલે આઈ વોઝ ઓલરેડી ઓબ્સેસ્ડ વિથ દેટ અને 2-3 દિવસથી અમે લોકો સાંભળતા હતા પાયલ અને ગાતા હતા કે ભાઈ મેં રહ્યો તું આઈ લવ દેટ પાર્ટ સો મચ અને આ થયું એટલે એ પણ માઇન્ડ બ્લોઈંગ બહુ બધું સારું થાય છે થેન્ક ધ લોર્ડ ઓકે સો આપણે બબાલ સાંભળીએ અને પછી આપણે રેપિડ ફાયર લઈએ તો કેવું રહીએ ડન એ પપ્પા પર લખેલું છે મમ્માએ ઓકે યસ ક્યુટ મીઠું ઓછું એને બહુ લાગે ના ઓછું નહીં એને બહુ વધારે લાગે ઈ ખાય જ નહીં એટલે મૂકી દે કે આ બહુ મીઠું છે નહીં ચાલે એવું મોઢું બગાડી આ બહુ મોટું ચડાવે એટલે દેટ્સ વોટ બબાલ ઇઝ અબાઉટ ચલો ખોટું તને લાગી જાય છે નાની અમથી વાતમાં પછી મોટી બબાલ થાય છે નાની અમથી વાતમાં મીઠું છે ઓછું આજે ગઈ કાલે ખારું હતું તીખું મારું કરે તું કડવું જતું કરું છું તો મોઢું તારું ચડી જાય છે નાની અમથી વાતમાં પછી મોટી બબાલ થાય છે નાની અમથી વાતમાં બ્યુટીફુલ કે મજા આવે સાંભળે એકદમ કોન્વર્ઝેશન ચાર સોંગ છે યસ વેરી ક્યુટ અને આમ ગાવાની બહુ મજા આવે એકદમ એક્સપ્રેશન એનો વિડીયો કરવામાં મને બહુ મજા આવી હતી આઈ વોઝ ધ ગાય અને હું જ છોકરીનો રોલ હતો બહુ મજા આવી હતી અને ગાયનું ઇન્સ્પિરેશન પપ્પા જ હતા ત્યાં સામે બેઠા હતા એટલે પપ્પા કેવું મોઢું ચડાવે એવું મોઢું ચડાવવાનું છે Are you ready? God, no. I'm not ready. Yeah. Who is your favorite singer from Bollywood Atif Aslam. and Hollywood? અઘરું છે યાર રે આઈ થિંક રે રાઈટ નાઉ ઓકે Right now, but change થઈ શકે. એટલે ચેન્જ નહીં ઇન ધ સેન્સ કે નવા આર્ટિસ્ટ આવે તો એ પણ ગમે આ રે તો મેં એક નામ દીધું બહુ અઘરું હતું મારા માટે પણ અત્યારે હું એમનું 21st સેન્ચુરી બ્લૂઝ બહુ ગમે છે બધા ઓસ્કર વિનિંગ પિયર્સ ને શી ઇઝ ડુઇંગ સચ ગુડ વર્ક Wow. Hindi songs or English song? ઇંગ્લિશ Okay. Do you like traveling mountain or beach? બીચ Okay. मजा किसमें है, single or dating? I don't know about dating. So obviously single. Na. What's your favorite food? દાબેલી Okay. Science, commerce, arts. આર્ટ્સ Students से શું prefer करो छे? Online music or offline music class? ઓફલાઈન Offline. Career or love? કરિયર Your favorite movie? જેને તમે ગમે એટલી વાર જોઈ શકો. આઈ ડોન્ટ થિંક આઈ કેન વોચ એની મૂવી ગમે એટલી વાર એવું? એકવાર જોઈ લીધું બસ આઈ ડોન્ટ વોચ સિરીઝ ઘણું બધું બિગ બેંગ થિયરી મેં ઘણી બધી વાર જોયું છે ફ્રેન્ડ્સ ઘણી બધી વાર જોયું છે એટલે એવી રીતે ઓનલી વર્ડર્સ ઇન ધ બિલ્ડિંગ મને ત્યારે બહુ ગમે છે એટલે શેમલેસ લિસ્ટ ઇઝ ટુ સમજી ગઈ. Love versus arrange. લવ Introvert versus extrovert. વચ્ચેનું એમ્બીવર્ડ ડિપેન્ડ કરે તમે કોની સાથે. હા યસ Tea versus coffee. તે ઓબ્વિયસલી ઓલવેઝ Street shopping versus luxury brand. આઈ એમ અ હ્યુજ H&M ફેન મને H&M માં જઈને આમ જતા હોય તો જ આ લઈ લો એવું થાય પણ રિસન્ટલી સ્ટ્રીટ શોપિંગ આઈ બીન લવિંગ અ લોટ યુ કેન સી Social media fame, curse or blessing. બ્લેસિંગ Minimalistic or maximalistic. ડિપેન્ડ્સ કઈ વિશે કઈ વાત Lifestyle. મેક્સિમલિસ્ટિક I'm more of a yeah Okay. Messy or organized. મેસી મજા એવી વાત કરીને. બહુ So, મજા આવી This is the podcast. કેવું લાગ્યું તમને મિતુ ટોક્સમાં આવી? I loved it. I would want to come again if you want me to. મને બહુ મજા આપણે આવી પાર્ટ 2-3 બનાવ્યા. Guys, I feel like આપણે ઘણી બધી વાતો આમ કરીએ છીએ આમ હા. પૂરી નહીં થાય વાત એકચ્યુઅલી નહીં થઈ એટલે મેં કીધું હવે બ્રેક મારી ગયા પાડીએ It's fine. Part 2 આવશે. પાર્ટ 2 આવશે. Yes. No, I loved being here. Thank you for having me. અને થેન્ક યુ ફોર કમિંગ હિયર. વી આર વેરી ગ્રેટફુલ. હેલો કેવું લાગ્યું તમને આજનો પોડકાસ્ટ?
સિંગર્સનું લિસ્ટ તો ખરેખર બહુ જ લાંબુ છે. જે સિંગર સાથે ફોટો પડાવવા માટે જ ગામ આખું ગાંડું થાય છે, એ લોકો બી આપણા ગેસ્ટમાં લાઇન્ડ અપમાં છે. આ સિવાય પણ જો તમારે કોઈ ગેસ્ટને બોલાવવા હોય તો એ કમેન્ટ કરીને અમને જણાવો. મિતુ ટોક્સ થ્રુ અમે તમારા ક્વેશ્ચન્સ તે એમના સુધી પહોંચાડી દેશું. આવા જ પોડકાસ્ટ જોવા માટે મિતુ ટોક્સને સબસ્ક્રાઇબ કરો. સ્ટે ટ્યુન્ડ વિથ મિતુ ટોક્સ.